વલસાડ વન વર્તુળમાં ખેરની આંતરરાજ્ય તસ્કરીનો પર્દાફાશ થયા બાદ ગાંધીનગર વન વિભાગે કાર્યવાહી કરી. વાંસદાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જેડી રાઠોડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. તેમને સસ્પેન્શન સાથે કચ્છના ભુજ ખાતેની વન વિભાગની વડી કચેરીમાં બદલી કરવામાં આવી. આ પ્રકરણમાં અગાઉ ચીખલીના મહિલા ફોરેસ્ટર હેતલ પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વાંસદા આરએફઓ જેડી રાઠોડના સસ્પેન્શન બાદ ખેર તસ્કરીના આ રેકેટમાં વન વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીઓની સંડોવણી અંગે ચર્ચાઓ. ચીખલી ફોરેસ્ટ ઓફિસમાંથી ગુપ્ત કેમેરામાં રેકોર્ડ થયેલો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તસ્કરો પાસેથી રોકડ રૂપિયાની વસૂલાત અને ગણતરીના દ્રશ્યો સ્પષ્ટ દેખાય છે. આ સમગ્ર પ્રકરણ મહારાષ્ટ્ર વન વિભાગે લગભગ 20 દિવસ પહેલા ઝડપેલી ખેર ભરેલી ટ્રક દ્વારા બહાર આવ્યું. ઝડપાયેલ લાકડા ભરેલ ટ્રકનું કનેક્શન ચીખલી વાંસદા વિસ્તાર સાથે જોડાયેલું હતું. સસ્પેન્ડેડ ફોરેસ્ટર હેતલ પટેલ અને આરએફઓ જેડી રાઠોડની કોલ ડિટેલ્સ તેમજ મોબાઈલ લોકેશનની તપાસ શરૂ. આ તપાસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા. વાયરલ થયેલા ગુપ્ત વિડીયોના આધારે અન્ય અધિકારીઓની સંડોવણી પણ બહાર આવી શકે છે.